અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ત્રીજા વિશ્વયુદ્ધ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીનો ઉલ્લેખ કરીને ચોંકાવનારું નિવેદન આપ્યું. તેમણે એક ઇન્ટરવ્યૂ દરમિયાન પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડનના વહીવટીતંત્રની પણ ઝાટકણી કાઢી. તેમણે કહ્યું, જો બાઇડન વહીવટીતંત્રે વધુ 1 વર્ષ શાસન કર્યું હોત તો આખી દુનિયા વિશ્વયુદ્ધ લડી રહ્યું હોત, પરંતુ હવે અમેરિકાની ગાદી પર બેઠો છું, તેથી હવે આવું કંઈ થશે નહીં. અમેરિકન મીડિયા રિપોર્ટ મુજબ ટ્રમ્પે મિયામીમાં સભા સંબોધતી વખતે કહ્યું કે અમે વિશ્વભરમાં ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવામાં તેમજ વિશ્વમાં શાંતિ સ્થાપવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છીએ. અમે વધુ યુદ્ધ અટકાવવા તેમજ યુદ્ધમાં લોકો ન મરે તેવું ઈચ્છી રહ્યા છીએ. જો આપણે મધ્ય પૂર્વ અને યુક્રેનમાં થયેલા મૃત્યુને જોઈએ તો સમજી શકશો કે તમે ત્રીજા વિશ્વયુદ્ધથી દૂર નથી. ટ્રમ્પે બાઇડન વહીવટીતંત્ર પર પ્રહારો કરતા કહ્યું, જો બાઇડન વહીવટીતંત્ર વધુ 1 વર્ષ સત્તામાં હોત તો નિશ્ચિત દુનિયાને ત્રીજું વિશ્વયુદ્ધ જોવાની નોબત આવી હોત. જોકે હવે હું અમેરિકાનો રાષ્ટ્રપતિ છું, તેથી હવે આવું કંઈ પણ થવાનું નથી. આ દરમિયાન ટ્રમ્પે યુક્રેન યુદ્ધ મામલે અમેરિકન અને રશિયન પ્રતિનિધિઓની મેજબાની કરનાર સાઉદી અરેબિયાનો આભાર માન્યો અને તેમણે બંને પક્ષો વચ્ચેની વાતચીતને શાંતિ માટે મહત્વપૂર્ણ ગણાવી. ત્યારબાદ તેમણે સોશિયલ મીડિયા પર યુક્રેનના રાષ્ટ્રપતિની ટીકા કરી અને સામાન્ય સફળ કોમેડિયન કહ્યા. અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું કે ઝેલેન્સ્કી યુક્રેનમાં કોઈ પણ ચૂંટણી વગર સત્તા પર બેઠા છે. તેઓ એક તાનાશાહની જેમ કામ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ જ્યારથી અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી તેઓ મધ્ય પૂર્વ અને યુરોપમાં ચાલી રહેલા યુદ્ધને ખતમ કરવા મામલે સતત નિવેદન આપી રહ્યા છે.